ગુજરાત રેલવેના ડીજીપી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને અન્ય માદક પદાર્થની ફેરી અટકાવવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસની ટીમે નવી બનાવાઈ છે અને આ ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશન પરથી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. તો પશ્ચિમ રેલવેમાં પુરીથી અમદાવાદ તરફ જતી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગત મોડી રાતે ગવર્મેન્ટ રેલવે પોલીસ એસઓજી અને એનડીપીએસના સંયુક્ત ઓપરેશનથી રિઝર્વેશન કોચમાંથી 36 કિલોના વિપુલ ગાંજાના જથ્થા સાથે એક યુવાનની ધરપકડ કરાઈ હતી. પશ્ચિમ રેલવેમાં પુરીથી અમદાવાદ તરફ આવતી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત તરફ ઓરિસ્સામાંથી માદક પદાર્થનો જથ્થો અવારનવાર આવતો હોય છે, જેને ધ્યાનમાં રાખી હાલમાં પશ્ચિમ રેલવેના ગુજરાતના રેલવે પોલીસના ડીજીપી મનોજ અગ્રવાલે રેલવેમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટેની કડક નિર્દેશ આપવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે બરોડા ડિવિઝનના ગવર્મેન્ટ રેલવે પોલીસના એસીપી તરીકે કાર્યરત અભય સોની દ્વારા વિશેષ મુહિમ શરૂ કરવામાં આવી હતી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે એનડીપીએસની ટીમ પણ સંયુક્ત પેટ્રોલિંગ કરી માદક પદાર્થ હેરાફેરી અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે સોમવારે મધ્યરાતે પુરીથી અમદાવાદ આવતી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસની રેલવેની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના એસથી અને 4 કોચમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક યુવાન પ્રતાપ ચંદ્ર ગોળને ઝડપી પાડ્યો હતો. તો આ જથ્થો સુરત રેલવે સ્ટેશન પર ઉતારવાનો હોવાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે 3 લાખથી વધુની કિંમતનો 36 કિલો ગાંજાનો જથ્થો તથા અન્ય મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નમસ્કાર. माननीय पुलिस महानिदेशक श्री मनोज अग्रवाल सर, सीआईडी क्राइम एंड रेलवेज गुजरात राज्य गांधीनगर तथा इंचार्ज अधिक पुलिस महानिदेशक श्री परीक्षिता राठौड़ साहेब, रेलवेज गुजरात राज्य गांधीनगर तथा पुलिस अधीक्षक श्री अभय सोनी सर, वेस्टर्न रेलवे यूनिट वडोदरा नाओनी सीधी सूचना અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતરરાજ્ય દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેરીને સદંતર નેસ્ત નાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવેલ. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલી હોય. જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી પીએસઆઈ ડીટી વણકર સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલી હોય. જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ટ્રેન નંબર 12883 પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ. જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ, જે દરમિયાન એક ઈસમ નામે પ્રતાપચંદ્ર અર્ખિત, જાતે ગોળા, ઉંમર વર્ષ 27, ધંધો મજૂરી, રહે ભક્તિનગર ભેસ્તાન સુરત, મૂળ રહે ગામ ટીંડી ગોછા અસુરા બાંદા, તાલુકો સોડા, જિલ્લો ગંજામ, ઓરિસ્સા પાસેથી કુલ 36.525 કિલોગ્રામનો ગાંજો, જેની કિંમત છે 3,65,250 રૂપિયા. આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી એક મોબાઈલ, જેની કિંમત છે 5,000 રૂપિયા અને રોકડ રકમ 500 રૂપિયા, જેથી કુલ મુદ્દામાલની કિંમત 3,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેનો ગુના નંબર છે 1653/2025 એનડીપીએસ સેક્શન 8C 20B પાર્ટ 2C 29 મુજબ એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે, જેનું પંચનામું અમો સુરત પોસઈના રૂબરૂપ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે. કેટલા સમયથી આ હેરાફેરી કરતો હતો અને કેટલી વસ્તુઓ લાગે છે એ સમગ્ર હાલમાં તપાસનો વિષય છે.